બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો નસવાડી ખાતે આવેલ મદ્રસે મોહમ્મદિયા બચ્ચો કા ઘર ખાતે વાર્ષિક ઇનામી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 તલબાઓએ કુરાન હિફ્ઝ કર્યું હતું અને તેઓને કૌમે મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા બળોદવીના હસ્તે તલબાઓને સનદ આપી દસ્તારબંધી કરવામાં આવી હતી। અત્યાર સુધી મદ્રેસામાં 48 તલબાઓએ કુરાન હિફ્ઝ કર્યું છે અને પરીક્ષામાં પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંકે પાસ થનાર વિદ્યાર્થીને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 45 ઇનામ આપવામાં આવ્યા હતા અને 15 ક્લાસના તલબાને જનરલ ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં 337 જેટલા તલબાને ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં કૌમે મિલ્લત હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા સેક્રેટરી જમિયતે ઉલમા ગુજરાત LLB LLM સાથે હજરત મૌલાના અતીક સાહેબ પઠાણ, कारी अनस साहेब सेठवाला, हाफिज समीम अख्तर साहेब सहित अनेक हुफ्फाजे किराम उलमाए किराम साथे मोटी संख्या में लोग उपस्थित रहा होवानुं जाणवा मळ्युं हतुं। रिपोर्ट अजीज धुपेलवाला। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।